સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી લોકોના વહારે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કુમારભાઈ કાનાણીએ બાપા સીતારામ આવાસમાં ગંદકી સાફ કરાવીને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી મુશ્કેલી વચ્ચે શહેરના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી નાગરિકોના વહારે આવ્યા. કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં ધારાસભ્ય કાનાણીના હસ્તે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ખાસ કરીને વરસાદથી પીડિત નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે પ્રયત્નો હાથ ધરાયા. કુમારભાઈ કાનાણીએ બાપા સીતારામ વિસ્તારમાં ગંદકી સાફ કરાવીને જ્યાં પાણી ભરાયા હતા એવા વિસ્તારોમાં તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા પણ કરાવી હતી. જમીન ઉપર ઉતરીને સહાયરૂપ બનેલા ધારાસભ્યના કાર્યને લઈને સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી છે. આ એલએસ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે. 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે. વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે. સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા. એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે. લોકો શું કહી રહ્યા છે? ફૂડ પેકેટ આપ્યા, કેવા આશીર્વાદ? બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે. લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.